સમયની વાત છે, ભલે સારું થાય કે ખરાબ થાય, દરેકને પોતાના કર્મોનું ફળ મળે જ છે. હે મનુષ્ય, તારા કર્મોથી વંચિત ના રહેતો સદા ખરાબ કર્મોથી દૂર રહેજ. ના કરીશ કોઈનું પણ બુરું પોતાના સ્વાર્થ ખાતર, કારણ કે ભગવાનની લાઠીમાં અવાજ નથી હોતો. મિત્રો, કહેવત છે ને કે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો, અને જ્યારે પડે છે ત્યારે માણસ ક્યાંયનો નથી રહેતો. સાત પેઢીઓની યાદ આવી જાય છે. મનુષ્ય મુસીબતોને તકલીફોથી ઘેરાઈ જાય છે, અને પછી તે માણસ ભગવાનને દોષ દેવા લાગે છે. પરંતુ પોતે કરેલા કર્મો વિશે એ ક્યારે નથી વિચારતો. જ્યારે માણસ ખરાબ કાર્યો કરતો હોય ત્યારે તેના મનમાં એવું વિચારતો હોય છે કે મને ક્યાં કોઈ જોઈ રહ્યું છે. પરંતુ આપણા દરેક કર્મ પર કુદરતની હંમેશા નજર હોય છે. તો આવી જ એક કર્મોની કથા આ વિડીયોના માધ્યમથી તમારી સાથે શેર કરવી છે. હું વિનંતી કરીશ કે આ વાર્તા પ્રસંગ અંત સુધી સાંભળજો, તો જ તમને એનો સાર સમજાશે અને તમને મજા આવશે. અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો, અને ચેનલ પર નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. દરરોજના નિત્યક્રમ મુજબ વિનોદભાઈ શાકભાજી લેવા હાટવું બજારમાં જાય છે. શાકભાજીની દુકાન પર તેઓ શાકભાજી ખરીદી રહ્યા હોય છે, ત્યારે અચાનક પાછળથી ભિખારીનો અવાજ તેમના કાને અથડાયો. બાબા, ભગવાનના નામે કંઈક આપો, મેં 4 દિવસથી કંઈ ખાધો નથી. પરંતુ એક પરિચિત અવાજ સાંભળી અને વિનોદભાઈ હચમચી ગયા. અને જ્યારે તેઓ પાછું ફરીને જોવે છે ત્યારે તેઓ ચોંકી જાય છે, અને તેમના મોઢામાંથી અચાનક શબ્દ નીકળી જાય છે, અરે સુરેશ તું? એ ભિખારી સુરેશ શબ્દ સાંભળી અને ચોંકી ગયો. અને જ્યારે તે ઉપર જોઈને સામે જુએ છે ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે, અને તે કહે છે કે આ ભાઈ હું જ છું. વિનોદભાઈ પૂછે છે કે તું આ હાલતમાં કઈ રીતે? અને ભિખારી રૂપી સુરેશ જવાબ આપે છે કે ભાઈ, કંઈ પણ ના પૂછો, આ બધું મારા કર્મોની સજા છે. મેં તમારી સાથે કેટલું ખરાબ કર્યું, હું કેટલો બધો મોટો પાપી છું. કદાચ ભગવાને મને આની સજા આપી છે. આટલું બોલતા બોલતા તે માણસ બેહોશ થઈને ઢળી પડે છે. સુરેશને બેભાન જોઈને વિનોદભાઈ ગભરાઈ ગયા અને ઝડપથી પોતાના પુત્ર વિપુલને બોલાવે છે. વિપુલ 10 જ મિનિટમાં ત્યાં પહોંચી ગયો, અને બંને બાપ બેટું થઈ અને તે માણસને હોસ્પિટલમાં લઈ જાય છે. ડૉક્ટર સુરેશને તપાસે છે અને કહે છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ માણસે કદાચ 2-4 દિવસથી કંઈ ખાધું નથી, એટલે નબળાઈને કારણે એને ચક્કર આવી ગયા છે. થોડી જ વારમાં તે ફરી ભાનમાં આવી જશે, માટે તમે ચિંતા કરશો નહીં. પછી વિપુલ વિનોદભાઈને કહે છે કે પપ્પા તમે ઘરે જાઓ, હું અહીં છું. તે ભાનમાં આવતા જ હું તમને કોલ કરીશ. પુત્રની વાત સાંભળીને વિનોદભાઈ ઘરે આવે છે અને પોતાના રૂમમાં જાય છે. તિજોરીમાંથી એક ફોટો કાઢે છે અને તેને જોવા લાગે છે. ફોટો જોતા જોતા તે ભૂતકાળની યાદોમાં ખોવાઈ જાય છે. કેવું સુખી કુટુંબ હતું, તેમના માતા પિતા, ખુશાલ પરિવાર, તો ખુશી આનંદથી બધા રહેતા હતા. પરંતુ જ્યારે વિનોદના પિતાની ઉંમર લગભગ 40 વર્ષની હતી ત્યારે વિનોદની માનું કેન્સરના કારણે અવસાન થઈ ગયું હતું. હવે વિનોદભાઈના પિતા એકલા પડી ગયા. ખેતરમાં કામ કરવાની સાથે સાથે પિતાને ઘર અને વિનોદનું પણ ધ્યાન રાખવાનું હતું. ધીમે ધીમે આડોશ પાડોશના અને સગા સંબંધીઓના આગ્રહ પર વિનોદના પિતાએ ફરીથી લગ્ન કરી લીધા, જેથી વિનોદને પણ માનો પ્રેમ મળી શકે. વિનોદની બીજી માં શાંતિદેવી પણ સ્વભાવે ખૂબ જ સારી હતી. તે વિનોદને પોતાના જ પુત્રની જેમ પ્રેમ કરતી હતી, સ્નેહ આપતી હતી. અને લગ્ન જીવનના 2 વર્ષ પછી શાંતિદેવીએ એક પુત્રને જન્મ આપ્યો અને જેનું નામ પાડ્યું સુરેશ. શાંતિદેવી બંને પુત્રોને સમાન સ્નેહ આપતા હતા, બંનેને સમાન પ્રેમ આપતા હતા, બંનેની સમાન કાળજી રાખતા હતા. પરંતુ જ્યારે સુરેશ 5 વર્ષનો થયો ત્યારે વિનોદના પિતાજીનું રોડ અકસ્માતમાં અવસાન થઈ ગયું. હવે ઘરની બધી જવાબદારી વિનોદના ખભા પર આવી ગઈ. તે પોતે પણ હજી નાનો બાળક જ હતો, પરંતુ તેમ છતાં તેણે હિંમત ન હારી. તેની મા અને ભાઈની જવાબદારી લેતા વિનોદે અધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો અને પરિવારનું ભરણ પોષણ કરવા ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું. સુરેશ જ્યારે શાળાએ જવાની ઉંમરનો થયો ત્યારે વિનોદે તેને ગામની ખૂબ જ સારી શાળામાં પ્રવેશ અપાવ્યો. હવે વિનોદ દિવસ રાત મહેનત કરીને પોતાના ભાઈની દરેક ઈચ્છા પૂર્ણ કરવા લાગ્યો. વિનોદનું એક જ સપનું હતું કે તેનો ભાઈ જીવનમાં સફળ થાય અને તેને સારી નોકરી મળે, જેથી પરિવારમાં આર્થિક તંગીનો અંત આવે. કારણ કે ખેતીની ઉપજ દ્વારા તો પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ. વિનોદે તેના ભાઈનું સારું ભવિષ્ય બનાવવા હાટુ તેની દરેક ઈચ્છાઓને દબાવી દીધી.
જ્યારે પણ મા વિનોદને લગ્ન કરવા આગ્રહ કરતી ત્યારે વિનોદ કહેતો કે પહેલા મારે મારા ભાઈનું ઘર વસાવવું છે અને પછી જ હું લગ્ન કરી શકીશ, નહીતર મારી પત્નીની જવાબદારી મારા પર આવી જશે અને સુરેશને નોકરી મળશે ત્યારે અમે બંને ભાઈઓ કમાતા થઈ જશું. એ પછી ઘરમાં કોઈ વસ્તુની કમી નહીં હોય, પછી જ હું લગ્ન કરીશ. ત્યારે એની માએ કહ્યું, મને ખબર નથી બેટા, પણ ક્યારેક મને ડર લાગે છે કે તું તારા નાના ભાઈના ભવિષ્યની ચિંતામાં તારો પોતાનું જીવન બગાડી રહ્યો છે. ત્યારે વિનોદ કહેતો કે માં, તું પણ નકામી વાતો વિચારીને ચિંતા કરતી રહે છે. બસ એકવાર સુરેશને સારી નોકરી મળી જાય પછી ઘરમાં બધું સારું થઈ જશે. અને વખત ધીરે ધીરે પસાર થયો અને સુરેશે શાળાનું ભણતર પૂરું કર્યું. હવે આગળનો અભ્યાસ ચાલુ રાખવા માટે તેને શહેરમાં મોકલવો હતો. આથી વિનોદે પોતાનું ખેતર અને ઘર બંને ગામના એક શ્રીમંત વ્યક્તિ પાસે ગીરવે મૂકી અને એના પાસેથી પૈસા લાવી અને સુરેશને શહેરની બહુ મોટી કોલેજમાં એડમિશન અપાવ્યું અને નજીકની હોસ્ટેલમાં તેને રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી. સુરેશ હવે શહેરમાં રહીને ભણવા લાગ્યો અને વિનોદ મજૂરી કામ કરતો અને દર મહિને સુરેશને તેના ખર્ચ માટે પૈસા મોકલતો. સમય તેની ગતિ આગળ વધતો ગયો અને વિનોદની મહેનત થઈ. સુરેશને એક બહુ મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર નોકરી મળી ગઈ. જ્યારે વિનોદને આ વાતની જાણ થઈ તો તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેના ભાઈને નોકરી મળી ગઈ છે તેની ખુશીમાં તેણે આખા ગામમાં મીઠાઈ વેચી. શાંતિદેવી પણ ખુશ હતી કે આટલા વર્ષો પછી મારા મોટા પુત્રની મહેનત આખરે રંગ લાવી. હવે બધા સુરેશ ગામમાં આવે તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ 6-8 મહિનાનો વખત વીતી ગયા પછી પણ સુરેશ ના આવ્યો. વિનોદ જ્યારે ફોન કરતો ત્યારે સુરેશ કહેતો કે ભાઈ, હું થોડા દિવસોમાં ગામ આવું છું. અને આ બાજુ ગામમાં રોજ એ શ્રીમંત વ્યક્તિ ઘરે આવીને ધમકીઓ આપવા લાગ્યો કે જો પૈસા પાછા નહીં આપો તો તમારું ઘર ને ખેતર હું કબજે કરી લઈશ. એક દિવસ વિનોદે સુરેશને ફોન કરીને કહ્યું, અરે સુરેશ, તું ક્યારે આવે છે? હું અને મા તારી રાહ જોઈને થાકી ગયા. અમે તારી રાહ જોઈ રહ્યા છીએ. લેણદાર પણ રોજ પૈસા માંગવા આવે છે. જો તું જલ્દી આવ્યો હોત તો આપણે તેની લોન ભરપાઈ કરી દો. અને સુરેશ ફોનમાં કહે છે કે જો ભાઈ, મને વારંવાર હવે ફોન કરી અને ત્યાં બોલાવશો નહીં. મેં મારી કંપનીના માલિકની પુત્રી સાથે લગ્ન કરી લીધા છે અને મેં તેમને તમારા અને મા વિશે જણાવ્યું નથી, નહીં તો એ વિચારશે કે હું એક ગરીબ પરિવારમાંથી છું. માટે આજથી મહેરબાની કરીને તમારો અને મારો કોઈ સંબંધ નથી. માટે મહેરબાની કરીને આજ પછી મને કોલ કરશો નહીં. આટલું સાંભળીને વિનોદના પગ નીચેથી ધરતી સરકવા લાગી અને કહે છે કે તું શું વાત કરે છે સુરેશ? તને ખબર નથી મેં અને માએ તારા ઉજ્જવળ ભવિષ્ય માટે કેટલો સંઘર્ષ કર્યો છે અને આજે તું કહે છે કે તમારો અને મારો કોઈ સંબંધ નથી. વિનોદની આ વાત સાંભળીને સુરેશે કહ્યું, એમાં શું મોટી વાત છે ભાઈ? દરેક ભાઈ કે મા બાપ આવું કરે છે, તમે પણ તે જ કર્યું. તમે તમારી ફરજ અદા કરી, એમાં શું નવાઈની મોટી વાત છે? અને જ્યાં સુધી વાત છે નોકરીની, તો તે મેં મારી મહેનત અને લગનથી પ્રાપ્ત કરી છે. તેથી હવે પછી મને ફોન કરશો નહીં અને ભૂલી જાઓ કે હું તમારો ભાઈ છું. આટલું કહીને સુરેશે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. એના ભાઈની વાત સાંભળીને વિનોદ હતપત થઈ ગયો. તે વિચારવા લાગ્યો, એ ભાઈ જેના ઉજ્જવળ ભવિષ્ય માટે મેં આજ સુધી લગ્ન પણ કર્યા નથી, આજે એ જ ભાઈએ મારી સાથે આટલો મોટો દગો કર્યો. જ્યારે એની માને આ વાતની જાણ થઈ ત્યારે તે પણ ખાટલાવશ થઈ ગઈ અને વખત વીતતો ગયો અને સુરેશની માં તેના પુત્રની રાહ જોતા જોતા જ ગુજરી ગઈ, પરંતુ પુત્ર આવ્યો નહીં. હવે વિનોદ સાવ એકલતા અનુભવી રહ્યો હતો. તેને હવે ભગવાનમાંથી સંપૂર્ણ વિશ્વાસ ગુમાવી દીધો હતો. તેને પોતાનું જીવન સાવ નિરસ લાગવા માંડ્યું. થોડા જ દિવસોમાં તેમની જમીન અને ઘર લેણદારે કબજે કરી લીધા. એ વાતને 25-30 વર્ષનો સમય વીત્યો હશે ત્યારે વિનોદની ઉંમર લગભગ 50 પાર થઈ ચૂકી હતી. વિનોદને એટલો આઘાત લાગી ગયો હતો કે તેમણે લગ્ન પણ કર્યા જ નહીં અને પોતે હવે વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા. પરંતુ વૃદ્ધાશ્રમમાં તે ના તો કોઈની સાથે વાત કરતા કે ના તો કોઈની પાસે બેસતા. તે આખો દિવસ એકલા બેસીને ભગવાનને દોષ આપતા હતા. હવે તેમને ભગવાનમાંથી સંપૂર્ણ વિશ્વાસ ઉઠી ગયો હતો. તેમના ભાઈના દગાએ તેમને કોર સુધી હચમચાવી મૂક્યા હતા. પણ કહેવાય છે કે ઈશ્વરના ઘરે વિલંબ જરૂર છે, પરંતુ અંધકાર નથી. વૃદ્ધાશ્રમનો મેનેજર
એમને રોજ જોતો અને એક દિવસ તે વિનોદની પાસે આવ્યો અને કહ્યું, અંકલજી, જો તમને કોઈ વાંધો ન હોય તો શું હું તમને પિતાજી કહી શકું અને હું તમને મારા ઘરે લઈ જવા માંગુ છું. મેનેજરની આવી વાત સાંભળીને વિનોદભાઈ વિચારમાં પડી ગયા અને કહ્યું કે બેટા, સંતાનો પોતાના માતા પિતાને બોજ સમજીને વૃદ્ધાશ્રમમાં છોડી આવે છે અને તું મને તારા ઘરે લઈ જવા માંગે છે. એટલે મેનેજર બોલ્યો કે મેં બાળપણમાં મારા માતા પિતાને ગુમાવી દીધા હતા. આજે મારી પાસે બધું જ છે, પણ મા બાપ નથી, મારા માતા પિતાનો પ્રેમ નથી. આ પ્રેમને હું હંમેશા ઝંખના રાખું છું. પણ તમે જ્યારથી અહીં આવ્યા છો ત્યાંથી મને ખબર નથી, હું તમારામાં મારા પિતાની છબી જોઉં છું. તેથી જ હું ઈચ્છું છું કે તમે અમારી સાથે રહો, જેથી મારા પુત્રને મારા પિતાની છાયામાં દાદાનો પ્રેમ મળી શકે. મેનેજરના આવા શબ્દો સાંભળીને વિનોદભાઈની આંખમાં આંસુ આવી ગયા અને તેઓ મનમાં વિચારવા લાગ્યા કે ભગવાન, તમારી લીલા પણ અપાર છે. મારા પોતાના ભાઈએ મને વિખૂટો કર્યો અને એક અજાણ્યો માણસ મને પોતાનો બનાવવા માટે આવ્યો છે. અને એટલામાં જ ફોન રણક્યો અને વિનોદભાઈ પોતાના ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછા આવ્યા. જ્યારે તેમણે ફોન ઉપાડ્યો ત્યારે પુત્રએ કહ્યું કે પપ્પા, તે બેહોશ માણસ ભાનમાં આવ્યો છે અને તમને મળવા માંગે છે. તે તમને પોતાના ભાઈ હોવાનો દાવો કરે છે. તમે જલ્દી હોસ્પિટલ આવો. આટલું કહીને પુત્રએ ફોન કાપી નાખ્યો. થોડીવાર પછી વિનોદભાઈ હોસ્પિટલ પહોંચ્યા. વિનોદભાઈને જોતાની સાથે જ સોઈસ તેમના પગે પડી ગયો અને માફી માંગવા લાગ્યો અને રડતા રડતા બોલ્યો, આજે મેં તમારી સાથે અને મા સાથે જે કર્યું તેની સજા મને મળી છે. મારા પુત્ર અને પુત્રવધુએ બધું તેમના નામે કરાવી દીધું અને મને તેમના ઘરમાંથી કાઢી મૂક્યો. કદાચ મારા દીકરા અને વહુનો વાંક નથી. આ મારા કરેલા પોતાના કર્મોની સજા છે, જેના કારણે આજે હું ઘરે ઘરે દર ભીખ માંગવા માટે મજબૂર બન્યો છું. વિનોદભાઈએ સુરેશને ઊભો કરતા કહ્યું કે હું ખુશ છું કે તને તારી ભૂલનો અહેસાસ થયો, પણ જો તને તારી ભૂલનો અહેસાસ પહેલા થઈ ગયો હોત તો આજ માં તને જોઈ અને ખૂબ જ ખુશ થઈ ગઈ હોત. પણ પરમાત્માની લીલા પણ અપાર છે. તેમણે એક પરિવારથી વિખૂટો કર્યો અને મારો બીજા પરિવાર સાથે પરિચય કરાવ્યો. આ મારો દીકરો છે અને આ મારો પરિવાર છે, જ્યાં મને ઘણું માન અને સન્માન મળ્યું છે. મને ક્યારે એવું લાગ્યું નથી કે આ મારો પરિવાર નથી, કે આ મારો અસલી દીકરો નથી. આટલું કહીને વિનોદભાઈની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે વિપુલ બોલ્યો, અરે હું તો ખૂબ જ ખુશ છું કે પપ્પાની સાથે સાથે આજે એક કાકા પણ મળી ગયા. કાકા, હવે તમે અમારી સાથે જ રહેશો. વિનોદભાઈની આંખોમાં આજે એક અલગ જ ચમક હતી. તેમણે ભગવાનમાંથી વિશ્વાસ ગુમાવી દીધો, પરંતુ આજે એ જ ભગવાનમાં તેમની શ્રદ્ધા 100 ગણી વધી ગઈ હતી. તેમને ખબર પડી કે ભગવાન આપણા સારા ખરાબ કર્મોનું ફળ આ જ જન્મમાં આપી દે છે. તો દર્શક મિત્રો, જય શ્રી હરિવિષ્ણુ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણે સૌની ચેનલ જીવનના મૂલ્યોને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરજો. મળીશું બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કહાની લઈને. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.